મિત્રો નામાના મૂળ તત્વ એટલે જેને આપણે એકાઉન્ટ કહીએ છીએ એમાં ભાગ 1 અને ભાગ 2 પુસ્તક એટલે કે બે ભાગમાં પુસ્તક વહેંચાયેલું છે। પહેલા ભાગમાં આપણે આ 10 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। એની બ્લુપ્રિન્ટ આપણે જ્યારે પણ મળીશું રૂબરૂ શાળામાં કોવિડ-19 પછી ત્યારે આપણે વ્યવસ્થિત તમને બ્લુપ્રિન્ટ આપી દેવામાં આવશે। અત્યારે આપણે એકાઉન્ટમાં પહેલું ચેપ્ટર આજે ચાલુ કરીએ છીએ, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તો આ એક થિયરીનું ચેપ્ટર છે। સૌથી પહેલા પ્રાચીન સમયની અંદર એ હિસાબોમાં કોઈ સમજતું નહોતું, હિસાબો લખાતા નહોતા, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નાણાંની શોધ થઈ અને એ નાણાંની શોધની સામે બદલા પદ્ધતિ, એ પહેલા બદલા પદ્ધતિ અમલમાં આવી અને એ બદલા પદ્ધતિની કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને નાણાંની શોધ થઈ અને એ નાણાંમાં વસ્તુની અરસપરસ શું થઈ? ખરીદ વેચાણ થયું। એટલે નાણું એક શું બન્યું? વસ્તુ ખરીદવા માટેનું માધ્યમ બન્યું। હવે નાણું માધ્યમ બન્યું તો એના માટે નાણાંમાં વસ્તુનું ખરીદ વેચાણ થતું હોવાથી એ નાણાંનો હિસાબ રાખવાની જરૂરિયાત ઊભી થઈ અને એ હિસાબો રાખવા માટે એક હિસાબી પદ્ધતિ પણ જરૂરી બની। એટલે હિસાબી પદ્ધતિનો ઉપયોગ એ નાણાંની શોધની સાથે સાથે શરૂ થયો। હવે આમાં આ એક બહુ અગત્યનું છે, એ તમારે નોંધજો પુસ્તકની અંદર કે પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો, પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને આપે છે। એટલે કે જે આ હિસાબી પદ્ધતિની શોધો થઈ એનું શ્રેય કોને આપે છે? ગણિતશાસ્ત્રી લ્યુકા, આ ખાસ અગત્યનો શબ્દ છે લ્યુકા પેસિઓલી। એટલે હિસાબી પદ્ધતિની શોધ કરી લ્યુકા પેસિઓલીએ। બરાબર, આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની। અને હિસાબો જે છે એ હિસાબો એ તમે જુઓ કે 10,000 રૂપિયાનું કંઈક વસ્તુ ખરીદો એટલે 10,000નું તમારે જાવક રોકડ જાય, સામે હિસાબમાં માલ આવે, એ બધી વસ્તુઓ આપણે પાછળથી જોવાની છે। પણ અત્યારે આ નાણાંની શોધની સાથે હિસાબોની પણ શું થઈ? શરૂઆત થઈ। હવે આ એક વ્યાખ્યા છે, વ્યાખ્યા તમારે લખવાની છે કે હિસાબી પદ્ધતિ તરીકે જે હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થયેલ છે। તો આ જે વસ્તુ છે તમારે ખાસ નોંધી લેવાની, અહીંયાથી લઈ અને અહીંયા સુધી પુસ્તકની અંદરથી તમારે એ વસ્તુ તમારી બુકની અંદર શું કરવી પડશે? નોંધવી પડશે। અહીંયા છે સુધી, બરાબર। હવે હિસાબી પદ્ધતિ જે છે એમાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ, આજે મેં થોડો જે તમને સંકેત આપ્યો છે એ ખાસ લખવાનું, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ AICPA હિસાબી પદ્ધતિની જે વ્યાખ્યા આપી છે, આ બહુ જ IMP વ્યાખ્યા, આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તમારે IMP, બરાબર। હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, એમને વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે, બરાબર। અને બીજી જે વ્યાખ્યા આપી છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલે, આ વ્યાખ્યા પણ તમે લખજો, પણ આ જે AICPA ની વ્યાખ્યા છે બહુ ખાસ અગત્યની, એક લખશો તો પણ ચાલે, પણ બીજી વ્યાખ્યા જો તમારે લખવી હોય તો આ પણ લખી શકો કે જે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલે જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે આ જે વ્યાખ્યા છે તે એ અહીંયાથી શરૂ કરી, હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં
મદદરૂપ થવાનો છે અહીંયા સુધી. હવે હિસાબી પદ્ધતિના લક્ષણોની વાત કરીએ તો નાણાકીય લક્ષણ હિસાબોમાં એ નાણાંનું લક્ષણ છે. એટલે કોઈ પણ હિસાબ આપણે લખવો હોય તો એ હિસાબો લખવા માટે નાણાંનું મહત્વનું પરિબળ છે. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે નાણું કોઈ પણ વસ્તુનો ફેરબદલ કરવી હોય, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો બદલામાં નાણું આપવું પડે. બરાબર. જેમ કે અહીંયા જો વસ્તુ છે, વેચનારે પાસે 10,000 કિલો રસાયણ છે, તો રસાયણનું રૂપિયા 20,000માં શું થયું? વેચાણ થયું. તો 20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે. બરાબર. એટલે અહીંયા વેચાણ થાય એટલે વેચાણ વાળો પાછો શું કરશે? બીજી કોઈ વસ્તુ ખરીદશે. દાખલા તરીકે અહીંયા ખેડૂત હોય અને ખેડૂત અનાજ વેચે, તો અનાજ જે વેચે એ વેપારી પાસે પાછો બીજો કોઈ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ શિક્ષક, પ્રોફેસર, બેન્કર, એ અહીંયા બજારનું અનાજ શું કરશે? ખરીદશે. એટલે વસ્તુ એ નાણાંમાં પરિવર્તિત થશે અને એ ફરી પાછું વસ્તુમાં કે સેવામાં શું થશે? પરિવર્તિત થશે. બરાબર. તો આ રીતે છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. એટલે અહીંયા દરેક પ્રકારના વ્યવહારો હોય, જમા, ઉધાર, બાકી. બરાબર. એટલે કે શાક ઉપર વ્યવહાર હોય અને રોકડ વ્યવહાર હોય, આવકના વ્યવહારો હોય, ખર્ચના હોય, મિલકતના હોય, દેવાના હોય. એ તમામ વ્યવહારોનું શું કરવામાં આવે? વર્ગીકરણ કરવામાં આવે. એ વાત આપણે પાછળથી કરીશું. વ્યવહારોનું અર્થઘટન. દરેક જે વ્યવહારો છે એ વ્યવહારોનું શું કરવામાં આવે છે? અર્થઘટન કરવામાં આવે છે. અર્થઘટન એટલે શું? કે જેમ કે આપણે વ્યક્તિનું બ્લડ પ્રેશર હોય, એટલે કે જેને આપણે બીપી કહીએ છીએ, 120 થી 80 નોર્મલ. બરાબર. અને લોહીનું દબાણ હોય, એ જ રીતે તંદુરસ્તીનું તારણ એનું શું છે? અર્થઘટન છે કે ભાઈ આટલી બીપી હોય એનું તંદુરસ્તી સારી ગણાય. બરાબર. એ જ રીતે જેમની ઉપજ રૂપિયા 20,000 અને ખર્ચ 12,000 હોય તો 8,000 ઉપજનો વધારો દર્શાવે છે. એટલે એ વ્યવહારની વ્યક્તિને શું થયો? લાભ. જેમ કે કોઈ વ્યક્તિનો પગાર 50,000 હોય અને સામે એનો મહિનાનો ખર્ચ 30,000 હોય, તો એમ કહી શકાય કે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી છે, કારણ કે 50,000 આવક સામે 30,000 ખર્ચ કરે છે. એટલે 20,000ની શું થાય છે? બચત થાય છે. તો પછીનો મુદ્દો જથ્થાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. બરાબર. જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી. આંકડાઓ શેમાં? જથ્થામાં. લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, એ રીતે. આર્થિક નિર્ણયો. હિસાબોની અંદર જે નિર્ણયો લેવામાં આવે છે એના આધારે આર્થિક નિર્ણયો લેવાતા હોય છે. કોઈ પણ પક્ષકાર, એ વેપાર હોય, સરકાર હોય કે પછી કોઈ પણ ખેડૂત હોય, એ પોતાના હિસાબોને આધારે આર્થિક નિર્ણય લે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીને આપવા હોય તો એ શું કરે? નિર્ણય લે કે ભાઈ કંપનીના હિસાબોમાં કંપની નફો કરે છે કે ખોટ. જો નફો કરે તો કંપનીને જે લોકો લોન આપવા માંગતા હોય, બેંકો કે કોઈ પણ, એ કંપનીને સહેલાઈથી લોન આપી શકે એમના હિસાબો ઉપરથી. એટલે ઐતિહાસિક માહિતી. પછીનો મુદ્દો, આ જે છે એ હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે. વ્યવહાર કે બનાવ બનેલો હોવાથી તે ભૂતકાળ બને છે, એટલે કે ઇતિહાસ બની જાય છે. શું બની જાય છે? ઇતિહાસ. દાખલા તરીકે આપણા પપ્પાએ આજથી 50 વર્ષ પહેલા 10 લાખમાં મકાન ખરીદ્યું હોય તો એક શું થઈ ગયેલો? ભૂતકાળમાં એક ઇતિહાસ થઈ ગયેલો. બરાબર. એટલે એ વ્યવહાર જે થયેલો એક ઇતિહાસ બની ગયો અને એ વ્યવહારના ચોપડામાં નોંધાઈ ગયો. તો એ રીતે છે. તો આ રીતે શું છે કે આનું જે ચક્કર છે ચાલ્યા કરે છે કે દાખલા તરીકે નોંધવામાં આવે, એનું વર્ગીકરણ કરવામાં આવે, એનું વિશ્લેષણ કરવામાં આવે, એના તારણો કાઢવામાં આવે, એનું અર્થઘટન કરવામાં આવે અને એના ઉપરથી અહેવાલ. હવે આની અંદર શું છે? માત્ર તમારે મુદ્દા જ લખવાના છે. મુદ્દાની અંદરનું કોઈ લખાણ લખવાનું નથી. હિસાબી પદ્ધતિના હેતુઓ, એમાં પણ એક છે કે કાયમી નોંધ. એક તો એની શું થાય? કાયમી નોંધ થાય. પછી દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. કોઈ પણ હિસાબી તમે એ કરો તો એનાથી શું છે કે તમારી હિસાબી પદ્ધતિ જાણી શકાય. બરાબર. દરેક વ્યવહારની હિસાબી અસર જાણો. ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે, તે અંગેની જાણકારી મેળવી શકાય. ત્રીજું છે અસર કરતા પરિબળોની જાણકારી. બીજું,
આમાં પણ માત્ર તમારે મુદ્દા જ લખવાના, મુદ્દાની અંદરનું કોઈ લખાણ લખવાની જરૂર નથી. એક બે વાર વાંચી નાખશો એટલે તમને યાદ આવી જશે. અસર કરતા પરિબળોની જાણકારી, કરવેરાની જવાબદારી નક્કી કરવા, એટલે હિસાબ હોય તો તમે આવકવેરો કેટલો ભરવો એ પણ તમને ખબર પડે. પછી દેવાનું પ્રમાણ જાણવા, તો દેવાનું પ્રમાણ જાણવા માટે કે ભાઈ મારું દેવું કેટલું છે હિસાબો પરથી ખબર પડે. લેણું જાણવા માટે એટલે તમે કોની પાસે કેટલા પૈસા માંગો છો એ તમને ખબર પડે. ધંધાની નફાકારકતા માપવા માટે ધંધો કેટલો નફો કરે છે એ પણ તમે સમજી શકો. અને એ જ રીતે અહીંયા ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે એટલે હિસાબો પરથી ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય અને ભૂલો અને છેતરપિંડી પણ શોધી શકાય. જો હિસાબો લખ્યા હોય તો એના આધારે કોઈ પણ ધંધાની અંદર કેટલી નાણાકીય ભૂલો થઈ, કેટલી છેતરપિંડી થઈ, કેટલા ગુનાઓ થયા, એ તમામ બાબતો હિસાબોના આધારે ખ્યાલ આવે. તો આ બધી વસ્તુઓમાં માત્ર તમારે શું લખવાના છે? મુદ્દા લખવાના છે. હવે હિસાબી પદ્ધતિના ફાયદા, તો એ પણ તમારે માત્ર મુદ્દા લખવાના. હિસાબી માહિતીની ઉપલબ્ધતા, ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે એટલે આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે. એટલે દાખલા તરીકે બેંકમાંથી લોન લેવી હોય તો હિસાબો પરથી આપણે એ માહિતી હોય હિસાબોની તો લઈ શકાય. નફાકારકતા જાણવા, હિસાબો પરથી નફા કેટલો ધંધો કરે છે ખબર પડે. ધંધાની આર્થિક સ્થિતિ ખબર પડે કે ભાઈ ધંધાની આર્થિક સ્થિતિ સારી છે, નફો વધારે હોય, હિસાબો પરથી ખબર પડે નફો. તો એ રીતે ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી હોય એ પણ એક એનો હિસાબો પરથી ફાયદો જાણી શકાય. કરવેરાનું આયોજન થાય, તમારે ઇન્કમ ટેક્સ કેટલો ભરવો, વેપારીઓ હોય તો એમને સેલ ટેક્સ કેટલો ભરવો, બરાબર, એ બધા ટેક્સ કેટલા ભરવા એ પણ હિસાબો પરથી ખબર પડે. ધંધાનું મૂલ્યાંકન ખબર કરી શકાય કે ભાઈ ધંધો સારો છે કે નથી સારો, ધંધો નફાકારક છે કે ખોટમાં છે કે ધંધો લોસમાં છે, એ હિસાબો પરથી ખબર પડે. એટલે ધંધાનું મૂલ્યાંકન, જે ધંધો વધારે નફો કરતો હોય એ ધંધો વધારે સારો ગણાય. નિર્ણય ઘડતર, કોઈ પણ પેઢી હોય, કંપની હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના ધંધાનો નિર્ણય લઈ શકે કે ભાઈ ધંધાને ચાલુ રાખવો છે, એને વિકસાવવો છે, અથવા તો એમાં આગળ શું કરવું છે એ હિસાબો પરથી ખબર પડે. અને સાથે સાથે જુદા જુદા પક્ષકારો જે હોય ધંધા સાથે સંકળાયેલા, જેમ કે લેણદારો હોય, શેર હોલ્ડરો હોય, રોકાણકારો હોય, એ તમામને પણ કોઈ પણ નિર્ણય લેવામાં ખ્યાલ આવે. એક પુરાવા તરીકે હિસાબોથી શું છે કે એક પુરાવો રજૂ કરી શકાય અને કોઈને પણ વિશ્વાસ આવે. તમારા હિસાબો સારા હોય અને ચોખ્ખા હોય તો તમે કોઈને પણ બતાવી અને તમારી વિશ્વસનીયતા શું કરી શકો? સાબિત કરી શકો. અને એ રીતે તમે કોઈ પણ જગ્યાએ કાયદાકીય બાબતોની અંદર જ્યારે કોર્ટમાં તમારે કોઈ રજૂ કરવો હોય પુરાવો તો પણ તમે કરી શકો. અને ભૂતકાળની કામગીરી સાથે તુલના, તો આ વસ્તુ છે. નૈતિક અંકુશ, બરાબર, તમારો કોઈ પણ ધંધાની અંદર હિસાબો પરથી તમે નૈતિક અંકુશ પણ રાખી શકો અને સુધારાત્મક પગલાં પણ ભરી શકાય. જો હિસાબો ખોટમાં ધંધો જતો હિસાબો પરથી તો તમે એમાં સુધારા કરી અને ધંધાને વધારે નફાકારક બનાવી શકો, એટલે સુધારી શકો. તો આ વસ્તુ છે. હવે એની મર્યાદાઓની વાત કરીએ તો મર્યાદાઓમાં બિન નાણાકીય વ્યવહારો, બરાબર, જેમાં વ્યવહાર નાણાંમાં ન થતો હોય એવા વ્યવહારોમાં હિસાબો લખવામાં અનુકૂળતા રહેતી નથી. બરાબર, દાખલા તરીકે ધંધામાં કામ કરતા કર્મચારીઓ હોય તેમની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા, આ બધાનો આપણે હિસાબ રાખવા જઈએ તો ના રખાય. તો એ બધા હિસાબો રાખી શકાતા નથી. એટલે માત્ર નાણાંમાં જ જે વ્યવહાર થયો હોય એનો જ હિસાબ રાખી શકાય. એટલે આ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. પછી નાણાંનું સ્થિર મૂલ્ય, હંમેશા નાણાંનું મૂલ્ય કેવું રહેતું હોય છે? સ્થિર રહેતું હોય છે. દાખલા તરીકે 50,000માં 5 વર્ષ પહેલા આપણે કોઈ વસ્તુ ખરીદી હોય તો એની આજની તારીખમાં પણ આપણે હિસાબોમાં એ રકમ કેટલી હોય? 50,000. એટલે સ્થિર મૂલ્ય રહેતું હોવાથી આ એક નાણાંની સ્થિર મૂલ્યની ધારણા હિસાબી પદ્ધતિની શું છે? મર્યાદાઓ. પછી ઐતિહાસિક વ્યવહારો અને બનાવો, એ પણ એક જે બનાવો બની ગયા હોય એમાં કોઈ ભૂલો હોય તે સુધારી શકાતી નથી, એ પણ એની એક મર્યાદા છે. બજાર કિંમતની અવગણના, એટલે અહીંયા
ચાલુ જે બજાર કિંમત હોય એની શું થાય છે? અવગણના થાય છે. હિસાબોની અંદર આપણે લખાઈ ગયું, દાખલા તરીકે આજે સોનાનો ભાવ 50,000 રૂપિયા હોય, હવે આવતીકાલે એ સોનાનો ભાવ તોલાનો ઘટી અને 40,000 થઈ જાય, તો જે 50,000 લખાઈ ગયો એ 50,000 જ રાખવું પડે, એમાં પછી 40,000 કરી શકાય નહીં. અંદાજોનો ઉપયોગ, અંદાજ ખોટા હોય તો એ પણ હિસાબોમાં જો લેવામાં આવે તો અંદાજોની ગણતરી કરવામાં આવે છે, તો અંદાજોમાં ભૂલ હોય તો પણ હિસાબોમાં ભૂલ જોવા મળે. અને બેવડા ધોરણો, હિસાબોમાં બે અગત્યના અંગોમાં નફા નુકસાન અને પાકું સરવૈયું. બરાબર, અહીંયા ખાસ કે નફા નુકસાન એ ચાલુ કિંમતે દર્શાવવામાં આવે. નફા નુકસાન ખાતું કઈ કિંમતે? ચાલુ કિંમતે. નફા નુકસાન ખાતું ચાલુ કિંમતે બતાવવામાં આવે. અને પાકું સરવૈયું છે કઈ કિંમતે? જૂની કિંમતે. એટલે અહીંયા આ એક બેવડા ધોરણો છે કે હિસાબોમાં નફા નુકસાન ખાતું ચાલુ કિંમતે, જ્યારે પાકું સરવૈયું જૂની કિંમતે બતાવવામાં આવે છે. એક એ વસ્તુ છે. પછી આ જે છે હિસાબી પદ્ધતિ, આ તમે વાંચી લેશો તો પણ ખ્યાલ આવશે, બહુ અગત્યનું નથી. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા? તો હિસાબી પદ્ધતિ એ બંને છે, વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. કારણ કે વિજ્ઞાનની જેમ સિદ્ધાંત કામ કરતા હોય છે એમ હિસાબોમાં પણ સિદ્ધાંત ચાલે છે. અને જેમ કલાની અંદર જેટલા તમે રંગ પૂરો એટલે એ રંગ જેટલા સારા પૂરો એટલી કલા સારી બને, એમ અહીંયા પણ ખાસ હિસાબી પદ્ધતિ એને આપણે બંનેનો અહીંયા ભાષાઓનો શું થાય છે? સમન્વય થાય છે. એ લખવાની જરૂર નથી. અહીંયા હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો, તો એમાં વિશ્વાસપાત્રતા એક એનું મહત્વનું લક્ષણ છે. સુસંગતતાપણું, સમજ ક્ષમતા. બરાબર, અને આ એક વસ્તુ તમારે લખી લેવાની. બરાબર, સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી વિશ્વાસપાત્રતા, સુસંગતતાપણું, સમજ ક્ષમતા અને તુલનાત્મકતા હોય તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? સંપૂર્ણ સાચી અને હિસાબી માહિતી બની શકે. એટલે તમારે માત્ર મુદ્દા લખવાના છે, બીજી કઈ લખવાની જરૂર નથી. હવે આના હિસાબનો ઉપયોગ કોણ કરે? તો એક તો સંચાલકો કરે, ધંધાના સંચાલકો. બરાબર, પછી કોણ કરે? શેર હોલ્ડરો કરે, કારણ કે શેર હોલ્ડરો શેર ખરીદે છે એટલે હિસાબોનો ઉપયોગ કરે. સંભવિત શેર હોલ્ડરો કરે. ત્યાર પછી લેણદારો કરે, કર્મચારીઓ, વેરા અધિકારીઓ, ગ્રાહકો, વિદેશી ઉદ્યોગ સાહસિકો, નિયમનકારી સંસ્થાઓ, વ્યવસાયી સંસ્થાઓ. 11મા નંબર સંશોધકો અને વિશ્લેષકો અને સરકાર. આ તમામ લોકો શું કરે છે? હિસાબોનો ઉપયોગ કરે. એટલે માત્ર મુદ્દા લખવાના છે, બીજું કોઈ લખવાની જરૂર નથી. હવે આટલું આપણે અહીંયા ધ્યાન રાખીએ છીએ અને અહીંયા આપણું પહેલું ચેપ્ટર નો જે આ પહેલો પીરિયડ છે એ પૂરો કરીએ એ પહેલા ખાસ તમને કહી દઉં કે જે પણ મેં સમજાવ્યું એ જે વ્યાખ્યાઓ લખવાની છે, ફરીથી તમને કહી દઉં કે આ લખવાનું છે અને આ નથી લખવાનું. પહેલાથી શરૂઆતથી તમને સમજ પાડી દઉં લખવાનું શું. જો આ પહેલા ચેપ્ટરની અંદર એક તમારી શરૂઆતની અંદર આ મુદ્દો લખી લેવાના, જે લીટી દોર્યો છે. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો અંગેનું ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેલેસિસને આપે છે. બરાબર, તો એક આ મુદ્દો લખી લેજો. ત્યાર પછી હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. એરો મારીને ફર્સ્ટ ક્લાસ સારા અક્ષરે લખજો. બીજો મુદ્દો, હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી હિસાબી પદ્ધતિની વ્યાખ્યાઓ લખી લેજો. આ એક વ્યાખ્યા અને આ બીજી વ્યાખ્યા. અને હિસાબી પદ્ધતિના લક્ષણો માત્ર મુદ્દા લખવાના. બરાબર, અને આ ચક્ર તમારે દોરી લેવાનું નોટની અંદર, એટલે તમને વધારે સમજ પડશે. ત્યાર પછી આ હિસાબી પદ્ધતિના હેતુઓ માત્ર મુદ્દા. ત્યાર પછી એના ફાયદા માત્ર મુદ્દા. અને ત્યાર પછી હિસાબી પદ્ધતિની મર્યાદાઓ માત્ર મુદ્દા. અને હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન કે કળા એ તમારે લખવું હોય તો
આની અંદર આટલો મુદ્દા લખી દેજો. 3 મુદ્દા. વિજ્ઞાન હંમેશા નિયમો કે સિદ્ધાંત પર આધારિત છે, તો આની અંદરથી તમારે 3 મુદ્દા લખી અને અહીંયા એ પૂરું કરી દેવાનું. હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો એ પણ મુદ્દા જ. ત્યાર પછી કોણ કોણ ઉપયોગ કરે હિસાબોનો, તો એ પણ તમારે માત્ર મુદ્દા જ લખવાના છે, બીજું કશું લખવાનું છે નહીં. અને હવે જે વસ્તુ આવે છે એ હિસાબી પદ્ધતિ અને પોતાના વિશિષ્ટ શબ્દો એ આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીમાં આટલું કામ આવતા સોમવાર સુધીમાં પૂરું થઈ જવું જોઈએ. અહીંયા પ્રકરણ 1નું પહેલું લેસન આપણે પૂરું કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અને આવતા પિરિયડ સુધી સારામાં સારી તૈયારી કરો તેવી શુભકામના.